સેનાના જવાનો જીવ હથેળી પર જઈને લડે છે. હા, યુક્રેનના મુખિયા એ પોતે શસ્ત્ર લઈને બખ્તર પહેરીને રશિયા સામે સરહદ પર લડે છે. અહીંયા તો એવું કોઈ કહ્યું નથી. હું તો હજી કહીશ વડાપ્રધાન શ્રી કે જરૂર પડે કોઈ સમય આવે તો કહેજો. આપણે સાથે સરહદ પર જ્યાં સૌથી વધારે જોખમ હોય ત્યાં શસ્ત્ર લઈને આપણે પણ ઉભા રહીએ. આપણો પણ જીવ જાય તો ભલે જાય, પછી સેનાનો વારો આવે. આવું રાજકીય નેતાઓ કર્યા પછી નીકળે તો બરાબર છે, પણ આ રીતે મને લાગે છે આ સેનાનું પણ અપમાન છે. આજકાલ ભાજપના નેતાઓ બેફામ નિવેદનો કરે છે. આજે જ એક ભાજપના નેતાએ કહ્યું કે જે કાશ્મીરમાં શહીદ થયા એને શૂરવીરતા બતાવવાની જરૂર હતી. આતંકવાદી હુમલામાં મરતા પહેલા એમને શૂરવીરતા બતાવવાની. આ એક શહીદોનું અપમાન છે. ભાઈ, એક આતંકવાદી આવે છે હથિયારો સાથે, વ્યક્તિ શહીદ થાય, વીરત્વ ત્યાં યાત્રી છે આપણા દેશનું. એના માટે પણ હવે શહીદ થયા પછી જેનું અવસાન થયું છે, જે શહીદ થયા છે, જેની પત્નીનું સિંદૂર ઉજળી ગયું છે, એ આ રીતની વાત કરવી, હું માનું છું કે સિંદૂર છે એ આપણા શાસ્ત્રોમાં વફાદારી અને સંપૂર્ણ સમર્પણનું પ્રતીક છે. જે સિંદૂરના નામે વફાદારી ન રાખી શકીએ, જ્યાં સમર્પણ ન હોય ત્યાં સિંદૂરનું પણ અપમાન છે. દેશ માટે કે કોઈને પણ સિંદૂરનું જે સિમ્બોલ છે એના માટે સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ વફાદારી, આ સારો શબ્દ આપણા સૈન્યએ સાબિત કરીને બતાવ્યો. મને દુઃખ એ વાતનું પણ છે કે સુપ્રીમ કોર્ટે ઇન્ટરવ્યુ કરવું પડે. જેણે ઓપરેશન સિંદૂરમાં જોખમ લઈને એક પાયલટ તરીકે સેવા બજાવેલી દીકરીને શોર્ટ સર્વિસ કમિશનમાંથી ફૂલ કમિશનમાં રહેવા માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડે અને સુપ્રીમ કોર્ટે આદેશ કરવો પડે, આ પણ યોગ્ય નથી. ક્યારેય આના નામે મતો ન માંગવા જોઈએ. અને સીઝ ફાયર શું કામ કર્યું? આપણે જીતતા હતા, આપણી સેનામાં જોમ હતું. આ સવાલ દરેક દેશના નાગરિકમાં છે અને એમ છતાં સાચા સવાલોના જવાબ વગર પોલિટિકલ માઇલેજ માટે થઈ રહ્યું છે. દુઃખ છે. અમે સંપૂર્ણ દેશના હિતમાં સમર્થન આપીએ છીએ, સેનાની સાથે ખભો મિલાવીએ છીએ, ત્યારે આના નામે રાજનીતિ થઈ રહી છે એ અત્યંત દુઃખદ છે. પરંતુ મતદાતાઓ જાગૃત છે. હું નથી માનતો કે આવા ગિમિક કોઈ પણ પોલિટિકલ